પરાગનયનની પ્રક્રિયામાં ઘણા બધા વાહકો પણ ભાગ ભજવે। તો હવે જોઈએ આપણે પરાગનયન માટેના વાહકો। વનસ્પતિમાં બે પ્રકારના વાહકો હોય, અજૈવિક અને જૈવિક વાહકો। મોટાભાગની વનસ્પતિ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે। અજૈવિક વાહકોમાં પવન અને પાણી, જ્યારે જૈવિક વાહકોમાં પ્રાણીઓ હોય। ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે। પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલી છે। જ્યારે પવન દ્વારા પરાગનયન થાય કે પાણી દ્વારા પરાગનયન થાય તો આપણે બધા જ જાણીએ કે પવન દ્વારા પરાગરજ ઉડીને ક્યાંય પણ જઈ શકે, એવું ના હોય ફિક્સ કે જેને પરાગાસન ઉપર જ બેસશે। મતલબ કે થાય કેવું કે જ્યારે પવન દ્વારા પરાગનયન થાય તો પરાગરજનો વ્યય થવાની સંભાવના પણ વધારે હોય છે, જેના કારણે અચોક્કસ થાય કે ભાઈ મોટી સંખ્યામાં પરાગરજ વ્યય થશે, જ્યારે થોડી ઘણી પરાગરજ ક્યાંક પરાગાસન ઉપર જઈને બેસશે। તો આમ પરાગરજનો વ્યય થવાની સંભાવના વધારે હોવાને કારણે જ્યારે બી આ પ્રકારે પરાગનયન થાય પવન દ્વારા કે પાણી દ્વારા, ત્યારે પરાગરજ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય છે, જેના કારણે આ જે વ્યય છે એ વ્યયને પહોંચી વળાય। હવે જોઈએ આપણે, જ્યારે પણ પવન દ્વારા પરાગનયન થતું હોય, પવન દ્વારા પરાગનયન થવું એ ઘણું સામાન્ય છે, એને વાત પરાગનયન કહેવાય। તો એના માટે પરાગરજ જે છે એ હલકી હોવી જોઈએ, પરાગરજ ચિકાસ રહિત હોય, જેથી એ પવનના પ્રવાહ સાથે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે। પુંકેસર જે છે તે પણ ખુલ્લા અને મુક્ત હોય, એટલે સરળતાથી એનું વિકિરણ થઈ શકે। જ્યારે પવન દ્વારા પરાગનયન થતું હોય ત્યારે તેવી વનસ્પતિના સ્ત્રી કેસર જે છે એના પરાગાસન મોટા પીંછાયુક્ત હોય છે, જેના કારણે એ સરળતાથી પરાગરજને ગ્રહણ કરી શકે, જકડી શકે। પરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતા તેમજ અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવતા હોય છે। તેનું જાણીતું ઉદાહરણ છે મકાઈનો ડોડો, જે તમે જુઓ છો એ બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની જ છે, જે પવનમાં લહેરાય છે અને ઉડતી પરાગરજને જકડી લે છે। ઘાસની અંદર પણ આવે પવન દ્વારા પરાગનયન એટલે કે વાત પરાગનયન એ ખૂબ સામાન્ય ઘટના છે। તો આમ આપણે પવન દ્વારા પરાગનયન જોયું કે પવન દ્વારા પરાગનયન મોટાભાગની વનસ્પતિઓમાં થાય અને એમાં પરાગરજ કેવી હોય, એનું પરાગાસન કેવું હોય તેનો આપણે અભ્યાસ કર્યો। હવે આપણે જોઈએ પાણી દ્વારા પરાગનયન। તો પાણી દ્વારા પરાગનયન જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં થાય। મોસ્ટ MCQ છે આ, જેમાંની મોટાભાગની જલીય એકદળી વનસ્પતિ છે। એની સામે આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે જે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ હોય, નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ અને દ્વિઅંગી વનસ્પતિ તેમજ ત્રિઅંગી વનસ્પતિ, એમાં પાણી દ્વારા નરજન્યુઓનું વહન થાય છે, એટલે કે નરજન્યુઓના વહન માટેનું માધ્યમ પાણી છે। એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એમનું વિતરણ મતલબ કે એમનો ફેલાવો એ સીમિત છે। તો સ્વાભાવિક છે, કારણ કે આ વનસ્પતિ જે છે એમને હંમેશા પાણી જોઈએ જ, અને દરેક પ્રકારના વસવાટમાં આવું પાણી મળી જ રહે તે જરૂરી નથી। મતલબ આ પ્રકારની વનસ્પતિઓ પાણીની આસપાસ જ જોવા મળે, એટલે કે દ્વિઅંગી અને ત્રિઅંગીનું વિતરણ સીમિત છે, તે આપણને પાણીની આસપાસ જ જોવા મળે, તે સિવાય આપણને તેઓ જોવા મળી શકે નહીં। પાણી દ્વારા પરાગનયનના એક્ઝામ્પલ જોઈએ તો વેલિસ્નેરિયા અને હાઇડ્રીલા કે જે મીઠા પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે। કેટલાક દરિયાઈ ઘાસ જેમ કે જોસ્ટેરા, એમાં પણ પાણી દ્વારા પરાગનયન થાય। જેટલી પણ જલીય વનસ્પતિ હોય એ બધી જલીય વનસ્પતિ પરાગનયન માટે પાણીનો જ ઉપયોગ કરે એવું પણ જરૂરી નથી। જેમ કે જળકુંભી અને જલીય લીલી એટલે કે વોટર લીલી, આ બંનેના પુષ્પો, આ જલીય વનસ્પતિ છે પણ બંનેના પુષ્પો પાણીની સપાટીની ઉપરની તરફ રહેલા હોય અને તેઓ
મોટાભાગની સ્થળજ વનસ્પતિની જેમ જ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે, મતલબ પાણીમાં રહેલા હોય છતાં બી પવન દ્વારા પરાગનયન થયું. તે સિવાય વેલિસ્નેરિયાના માદા પુષ્પોના છેડા ઉપર વૃંત આવેલું હોય. આ વૃંતની મદદથી વેલિસ્નેરિયાના માદા પુષ્પો પાણીની સપાટી પર આવે અને નર પુષ્પો જે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત કરે ત્યાંથી પાણીના પ્રવાહ દ્વારા પરાગરજનું વહન થાય. તેમાંની કેટલીક પરાગરજ એ વહન કરતી એ પુષ્પના પરાગાસન સુધી પહોંચે છે અને પરાગાસન પર સ્થાપિત થાય. તો આ રીતે વેલિસ્નેરિયામાં પરાગનયન જોવા મળે. તે જ રીતે જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસ, જેને જોસ્ટેરા કહીએ છીએ, એમાં માદા પુષ્પ પાણીની અંદર જ રહેશે, તે સપાટી પર આવતા નથી. પણ પરાગરજ જે મુક્ત થઈ એ પરાગરજ પાણીની અંદર જાય છે અને પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. આવી પરાગરજ લાંબી અને પટ્ટીમય જોવા મળે છે, જેમાંથી કેટલીક પરાગરજ વહન કરતી પરાગાસન સુધી પહોંચે છે. અને આ પ્રકારે જોસ્ટેરાની અંદર એટલે કે દરિયાઈ ઘાસમાં આપણને પરાગનયન જોવા મળે છે. આની સાથે અજૈવિક પરાગવાહકો પૂરા થયા. હવે જૈવિક વાહકો દ્વારા પરાગનયન જોઈએ. મોટાભાગની વનસ્પતિઓમાં પરાગવાહકો તરીકે, જૈવિક પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓ કાર્યરત હોય છે. એટલે કે વનસ્પતિ પરાગવાહકો તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે, જેમ કે મધમાખી, પતંગિયા, ત્યારબાદ માખી, ભૃંગ કીટકો, તે સિવાય કેટલીક ભમરીઓ અને તેની સાથે સાથે કીડી અને ફુદ્દા. પક્ષીઓની વાત કરીએ તો સનબર્ડ, તેની સાથે હમિંગબર્ડ, તે સિવાય પ્રાણીઓમાં ચામાચીડિયું. આ બધા જાણીતા અને સામાન્ય પરાગવાહકો છે. પણ ખાસ યાદ રાખજો કે આ બધામાં મધમાખી એ સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહક છે. સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહક જો કોઈ હોય તો તે મધમાખી છે. મધમાખી દ્વારા સૌથી વધુ પરાગનયન જોવા મળે છે. આ સિવાય બીજા પણ ઘણા બધા પ્રાણીઓ છે, જેવા કે પ્રાઇમેટ, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંત ધરાવતા કોતરતા પ્રાણીઓ, અથવા તો સરીસૃપ, જેમાં ગેકો, ગરોળી અને કાચિંડોનો સમાવેશ થાય. તેમની પણ કેટલીક જાતિઓ પરાગવાહક તરીકે નોંધાય છે, મતલબ કે પરાગનયન કરે છે. પરાગનયન માટે પ્રાણીઓને આકર્ષવા વનસ્પતિ જે છે એ ચોક્કસ પ્રકારના વિશિષ્ટ અનુકૂલનો વિકસાવે છે. આ વિશિષ્ટ અનુકૂલની વાત કરીએ તો એની અંદર વનસ્પતિ જે છે તેના પુષ્પોમાં મોટાભાગના કીટ પરાગિત પુષ્પો માટે, એટલે કીટકો દ્વારા પરાગનયન થતું હોય તો તેવા પુષ્પ રંગબેરંગી હોય, સુગંધ ધરાવતા હોય તેમજ મધુરસથી સમૃદ્ધ હોય. જ્યારે પુષ્પો એકઠા થઈને પુષ્પ વિન્યાસ બનાવે, એકદમ ધ્યાન આકર્ષક હોય અને પ્રાણીઓ આ પુષ્પના રંગ તેમજ સુગંધથી આકર્ષાય છે. માખીઓ કે કીટકો દ્વારા ભૃંગ કીટકો દ્વારા પરાગનયન થતું હોય તો તેમને આકર્ષવા માટે પુષ્પ દ્વારા દુર્ગંધ સર્જવામાં આવે. આ દુર્ગંધ દ્વારા માખી અને ભૃંગ કીટકો એ તે પુષ્પ તરફ આકર્ષાય છે અને આ રીતે તેઓ પરાગનયનમાં મદદ કરે છે. પ્રાણીઓને પરાગનયન માટે આકર્ષવા પુષ્પ જે છે એના દ્વારા કેટલીક લાલચ પણ આપવામાં આવે. લાલચ એટલે અહીંયા આપણે પુરસ્કાર શબ્દ પ્રયોગ કર્યો છે. જેમ કે પુષ્પની મુલાકાત લેવા મધુદ્રવ્ય માટે, પરાગરજ જે છે, આ બધું પુષ્પ દ્વારા પ્રાણીઓને આપવામાં આવતા પુરસ્કાર છે. આ પુરસ્કાર મેળવવા માટે, એટલે કે મધુદ્રવ્ય મેળવવા માટે કે પરાગરજ ખાવા માટે થઈને પ્રાણીઓ જે છે એ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે અને પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે. એટલે કે પ્રાણીઓના શરીર ઉપર પરાગરજ ચોંટી જાય છે અને આ રીતે તેઓ પરાગનયનમાં મદદ કરે છે. પરાગરજ સામાન્યતઃ ચિકાસયુક્ત હોય છે, એટલે જ્યારે પ્રાણી પુંકેસરના સંપર્કમાં આવે તો આ પરાગરજ તેમના શરીર ઉપર ચોંટી જાય અને આ પ્રાણી જ્યારે બીજી કોઈ વનસ્પતિના પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે
ત્યારે તેના શરીર પર રહેલી પરાગરજ જે છે એ માદા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આમ પ્રાણીઓના દેહ પરની પરાગરજ એ પરાગાસનના સંપર્કમાં આવે અને પરાગનયનની પ્રક્રિયા સરળતાથી થાય છે. કેટલીક જાતોની અંદર પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે પ્રાણીઓને કે કીટકોને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડવામાં આવે છે, જેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે સુરણ. જ્યારે તેનું બીજું ઉદાહરણ છે ફુદ્દા અને યુક્કા વનસ્પતિ વચ્ચેનો આંતરસંબંધ. ફુદ્દા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતી નથી. તો આપણે જોઈએ કે આ જે ફુદ્દા અને યુક્કા વનસ્પતિ છે, આ ફુદ્દા અને યુક્કા વનસ્પતિ વચ્ચે કયા પ્રકારનો આંતરસંબંધ છે કે જેના કારણે તેઓ પોતાનું જીવન ચક્ર જે છે એ એકબીજા વગર પૂર્ણ કરી શકતા નથી. તો જોઈએ, અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ફુદ્દા છે એ ફુદ્દા પોતાના ઈંડા યુક્કા વનસ્પતિના બીજાશયમાં ઠાલવી દેશે. તેના બદલામાં ફુદ્દા દ્વારા પુષ્પનું પરાગનયન પણ થશે. હવે જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે એની અંદર રહેલા જે ફુદ્દાના ઈંડા છે એમાંથી ઈયળ કે ડીંબ એ ઈંડામાંથી બહાર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરાગવાહકોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે ભણવાનું છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું, પહેલા આપણે સમજીએ. તો આપણે દ્વિલિંગી પુષ્પ લઈએ. દ્વિલિંગી પુષ્પ એટલે કે જેની પાસે સ્ત્રી કેસર પણ હોય, જેની પાસે સ્ત્રી કેસર પણ હોય અને પુંકેસર પણ હાજર હોય એવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. તો આ લેવાઈ ગયું દ્વિલિંગી પુષ્પ, એમાં સ્ત્રી કેસર પુંકેસર પણ આવી ગયું. ત્યારબાદ આ દલપત્રો અને સૌથી બહાર આવી ગયા વજ્રપત્રો. ઓકે, હવે જો જે સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે, દ્વિલિંગી પુષ્પ ઉત્પન્ન કરે, એમાં શું થાય કે આ જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય. મતલબ પરાગરજ જે છે એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે અને આપણે કયું પરાગનયન કહીએ છીએ? સ્વપરાગનયન. હવે સમજો કે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ હોવાને કારણે એક જ પુષ્પની પરાગરજ સતત એ જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે. મતલબ કે સતત પુષ્પની અંદર સ્વપરાગનયન થાય. હવે સતત એકની એક પરાગરજ આવવાને કારણે, એટલે કે સતત સ્વપરાગનયન થવાને કારણે વનસ્પતિ પોતે અંતઃસંવર્ધન દબાણ અનુભવે. વનસ્પતિ પોતે અંતઃસંવર્ધન દબાણ અનુભવે. આવું શેના કારણે થઈ રહ્યું છે? સતત સ્વપરાગનયન થવાને કારણે. સતત સ્વપરાગનયન થાય તો એકની એક જ પરાગરજ જે છે એ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, જેના કારણે પુષ્પ કે વનસ્પતિ અંતઃસંવર્ધન દબાણ અનુભવે. તો હવે શું થાય? અહીં પછીનો મુદ્દો અહીંયા લખેલો એવી વ્યાખ્યા છે કે પુષ્પ જે છે, પુષ્પ સ્વપરાગનયન અટકાવવા, પુષ્પ સ્વપરાગનયન અટકાવવા અને પરપરાગનયન ઉત્તેજવા. સ્વપરાગનયન અટકાવવા અને પરપરાગનયન ઉત્તેજવા જે કોઈ ક્રિયા કરે, જે કોઈ ક્રિયા કરે તેને બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કહે છે. સતત સ્વપરાગનયન થવાને કારણે પુષ્પ અંતઃસંવર્ધન દબાણ અનુભવવા લાગ્યું. એના કારણે પુષ્પ જે છે એ સ્વપરાગનયન
પરપરાગનયન ઉત્તેજવા માટે જે કોઈ પણ ક્રિયા કરે તેને કહેવામાં આવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ। મતલબ કે આ પુષ્પ એવો પ્રયત્ન કરશે કે આ જ પુષ્પની પરાગરજ એ પરાગાસન પર સ્થાપિત થાય નહીં। મતલબ કે પુષ્પ સ્વપરાગનયન અટકાવવાનો પ્રયત્ન કરશે। તો સ્વપરાગનયન અટકાવવા માટે અને પરપરાગનયનને ઉત્તેજવા માટે પુષ્પ શું કરી શકે? તો સૌથી પહેલે પુષ્પ કાર્ય કરશે પૃથક પક્વતા। આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ જે છે અત્યારે ભણીએ છીએ, આવું ને આવું આપણે પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ બી આપણે ભણાવ્યું છે, કારણ કે બંને વસ્તુ એક જ છે આમ જોવા જઈએ તો। અહીંયા શું થાય કે જો બંનેના પરિપક્વનો સમયગાળો એક હોય તો સ્વપરાગનયન થશે, પણ પૃથક પક્વતા મતલબ કે આ બંને જ્યારે પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણશીલતા બંનેનો સમયગાળો એક જ હોતો નથી। મતલબ કે પરાગાશય અને પરાગાસન જે છે તેના પરિપક્વનો સમયગાળો અલગ અલગ હોય, એને કહેવામાં આવે પૃથક પક્વતા। અને આ પૃથક પક્વતાને કારણે સ્વપરાગનયન થઈ શકે નહીં, કેમ કે જ્યારે પરાગાસનનું સ્ફોટન થઈને પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગાસન ગ્રહણશીલ ન હોય, અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ હોય ત્યારે પરાગાશયનું સ્ફોટન ન થાય। તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે પરાગરજ મુક્ત થાય તે પહેલા જ પરાગાસન ગ્રહણશીલ થઈ ગયું હોય, અને જ્યારે પરાગરજ મુક્ત થઈ ત્યારે પરાગાસન ગ્રહણશીલ ન હોય, તો એનું એક્ઝામ્પલ છે પામ્સ નામની વનસ્પતિ। તો પૃથક પક્વતામાં એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું પામ્સ। તે સિવાય કેટલીક જાતિમાં પરાગાશય અને પરાગાસન એક અલગ અલગ સ્થાન ઉપર આવેલા હોય, અને એવા સ્થાન ઉપર આવેલા હોય કે એક જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં તે જ પુષ્પની પરાગરજ આવી શકતી નથી। એક્ઝામ્પલ તરીકે પ્રિમ્યુલા, એટલે અહીંયા પણ સ્વફલન કે સ્વપરાગનયન થઈ શકશે નહીં। તો આ બંને પ્રકારની પ્રયુક્તિ એટલે કે પૃથક પક્વતા અને આ જે અલગ અલગ સ્થાન હોય તે આ બંને પ્રયુક્તિ સ્વફલનની ક્રિયાને અવરોધે છે, અને સ્વાભાવિકપણે સ્વફલન અવરોધાય તો ઉત્તેજાય શું? પરફલન એટલે કે બાહ્ય સંવર્ધન ઉત્તેજાય। ત્યારબાદ ત્રીજી પ્રયુક્તિ આપણે જોઈએ। ત્રીજી પ્રયુક્તિ જે છે તે અંતઃ સંવર્ધન અટકાવે છે। અંતઃ સંવર્ધન અટકાવે મતલબ શું? તો આ લઈને આપણે કોઈ વનસ્પતિનું પરાગાસન, હવે આ પરાગાસન ઉપર એ જ પુષ્પના પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ આવીને બેસે, તો આ તો પોતાની જાતની જ પરાગરજ છે, પણ આ સ્વ અસંગતતાની જે પ્રક્રિયા છે એ એક જનનિક ક્રિયાવિધિ છે, જેની અંદર પોતાની પરાગરજ મતલબ કે સ્વપરાગને રોકવામાં આવે છે। પરાગરજનું અહીંયા બરોબર અંકુરણ થતું નથી, હવે પરાગરજનું અંકુરણ ન થાય, બીજું જે પરાગનલિકા વિકસવી જોઈએ એ પરાગનલિકાનો વિકાસ પણ અહીંયા અવરોધવામાં આવે છે। એટલે ટૂંકમાં પોતાની પરાગરજ ન તો અંકુરિત થઈ શકે કે ના એમાંથી પરાગનલિકાનો વિકાસ થઈ શકે, અને આવું કંઈ જ ન થાય તો ફલન પણ થઈ શકવાનું નથી, એટલે કે સ્વફલનની પ્રક્રિયા અટકી જશે। તો આને કહેવામાં આવે સ્વ અસંગતતા। સ્વ અસંગત વનસ્પતિનું એક્ઝામ્પલ જણાવો, મોસ્ટ એમપી એમસીક્યુ છે। તો સ્વ અસંગત વનસ્પતિનું એક્ઝામ્પલ છે માલવા। તો સમજો ફરીથી, સ્વ અસંગતતા એક પ્રકારની જનનિક ક્રિયાવિધિ છે કે જેની અંદર વનસ્પતિ પોતાની જ પરાગરજને અવરોધે છે, એનું અંકુરણ પણ થવા નહીં દે કે એમાંથી પરાગનલિકાનો પણ વિકાસ નહીં થવા દે, અને જો અંકુરણ ન થાય, પરાગનલિકાનો વિકાસ ન થાય તો ફલનની પ્રક્રિયા પણ થઈ શકશે નહીં। એટલે અહીંયા સ્વફલન અટકી ગયું। હવે જો સ્વફલન અટકી જાય તો કયું ઉત્તેજાય? સ્વફલન ના થાય તો રસ્તો એક જ છે, વનસ્પતિ કયા ફલન તરફ જશે? પરફલન એટલે કે પરપરાગનયન તરફ આગળ વધશે। ત્યારબાદ સ્વપરાગનયન જે છે આ ઉભયલિંગી વનસ્પતિમાં થાય, તો વનસ્પતિ શું કરશે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરી દેવા। હવે એકલિંગી
કરવામાં આવે, બરાબર, જેમ કે આપણે વાત કરીએ એક સદની વનસ્પતિ, એક સદની વનસ્પતિ અથવા એને એક ગૃહી વનસ્પતિ કહેવાય, તો આપણે બધા જ જાણીએ છીએ કે એક સદની વનસ્પતિમાં પુષ્પ એકલિંગી જ હોય, પણ ટોચ ઉપર કયા પુષ્પો હોય? નર પુષ્પો, જ્યારે નીચેની તરફ કયા પુષ્પ રહેલા હોય? તો માદા પુષ્પો. હવે અહીંયા સ્વફલન નહીં થાય, બરાબર, એટલે કે એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન પર આવી શકે નહીં, કારણ કે પુષ્પ એકલિંગી છે, આવું તો છે નહીં. પણ તમે આ પ્રકારની એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકો, પણ ગેટેનોગોમી અટકાવી શકો નહીં. ગેટેનોગોમી મતલબ કે એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એટલે કે એક સદની વનસ્પતિ જેવી કે દિવેલા અને મકાઈની અંદર એકલિંગી પુષ્પ ઉત્પન્ન થાય તો સ્વફલન અટકાવી શકાય, પણ ગેટેનોગોમી અટકાવી શકાતું નથી. જ્યારે દ્વિગૃહી વનસ્પતિ એટલે કે એકલિંગી વનસ્પતિ, નર અલગ વનસ્પતિ પર હોય અને માદા પુષ્પો પણ અલગ વનસ્પતિ પર હોય, તો એની અંદર તમે સ્વફલન પણ અટકાવી શકો અને ગેટેનોગોમી પણ અટકાવી શકો છો. આનું એક્ઝામ્પલ છે પપૈયું. તો એકવાર ફરીથી જે ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી વનસ્પતિ હોય એ સતત સ્વપરાગનયન થવાને કારણે દબાણ અનુભવે. આ દબાણ જે છે એ અટકાવવા માટે એ શું કરે? સ્વપરાગનયનને અવરોધે અને પરપરાગનયનને ઉત્તેજે. આ માટે એ વનસ્પતિ જે કંઈ પણ કરે તેને કહેવામાં આવે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ, અને આ પ્રયુક્તિમાં પૃથક પક્વતા જોવા મળે, અથવા તો પરાગાશય અને પરાગાસન એ રીતે ગોઠવાય કે એક જ પુષ્પની પરાગરજ તે પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી શકે નહીં, અથવા તો પછી સ્વ અસંગતતા જોવા મળે, અથવા વનસ્પતિ એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરે. પણ ટૂંકમાં ગમે તેમ કરીને વનસ્પતિ સ્વપરાગનયન અટકાવવાનો પ્રયત્ન કરશે, અને સ્વપરાગનયન અટકાવીને તે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે કે પરપરાગનયનને ઉત્તેજવાનું કાર્ય કરશે. તો આની સાથે આ બાહ્ય સંવર્ધન